નૈતિક ફરજ છે. ધર્મસભા એટલે પરિવર્તનનો નાદ. આ ખેતી છે. જેમ દૂધમાં છાશ નાખી તો પરિવર્તન શરૂ થઈ જાય, જમીનમાં બિયારણ નાખી તો પરિવર્તન. શબ્દ બ્રહ્મની આરાધના. કાનથી ખાઓ, ભાન આવશે, મુખનું સુખ દુઃખ દેશે. માતાઓની નૈતિક ફરજ છે તમારી પ્રજાને પહેલા 5 વર્ષનું થાય ને ત્યાં સુધી એને પ્રેમ આપો. પ્રેમ એકલો. હમણાં ગુવાહાટી ગયો તો એક યુરોપિયન છોકરાને હાંકળેથી બાંધેલો, ગળામાં ચામડાનો પટ્ટો, એમાં એડ્રેસ લખેલું, ઇંગ્લેન્ડ, લંડન એમ. પછી મેં એને પૂછ્યું, મેં કીધું આવું શું કામ કર્યું? એ કે ખોવાઈ ન જાય ને એટલે કે. મેં કીધું અમારે જો આ બેન છે ને, એનો છોકરા એનો હાડલો પકડી રાખ્યો છે, એની બા હાલે એટલે તેનું છોકરું તરત. કારણ આ ભીનામાંથી સુકામાં સુવડાવેલ છે, આ મોઢામાંથી ખવડાવેલ છે, આ ધાવણ ખવડાવેલ છે, આ હાલરના સંભળાવેલા છે. આ જીજાબાઈનો અવાજ છે, આ માસુદી મદાલસાનો દેશ છે. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી. તમને કહું છું, એક બાથરૂમમાં 10 ચાંદલા ચોટાતા છું. 10 ધણી છે. ચાંદલાના મેચિંગ, સ્લીપરની પટ્ટીના મેચિંગ બ્લાઉઝ. અરે તમારી પ્રજા કંકુ એટલા માટે લગાડવામાં આવતું કપાળમાં, શ્લેષમાં તૂટી જાય ને બાળકને શરદી થઈ હોય તો અસલ કંકુ જીભથી ચાટીને બાળકની જીભ ઉપર જરાક મૂકો ને કપ ફાડી નાખે. આટલી બધી તાકાત કંકુ. આટલું સાયન્સ હતું ગામડામાં. પેલા ક્યાં ડોક્ટરો હતા? સ્ત્રી જાગૃતિની જરૂર. તમારી પ્રજાને પ્રેમ આપો. જેમ કતલખાના છે એમ વૃદ્ધાશ્રમો છે. દિલ્હીમાં 1 કિલોથી મોટો પોપૈયો વેપારી લેવા તૈયાર નથી, વેચવા વાળા ખેડૂતનો. હમણાં કચ્છમાં 4 ટ્રક ભરાતા તો હું બધો ફોન આવ્યો વેપારી ઉપર. એ કે 1 કિલોના પોપૈયા જ ભરજો. ઓલો મેં કીધું કેમ 1 કિલોના? એ કે જમના. મેં લાય મારી પાસે ફોન, મારે જાણવું છે. મેં કીધું કેમ 1 ભાઈ? તો કે 1 એ કે અહીં બધા વિભક્ત કુટુંબ છે ને, 1 કિલોથી મોટો પોપૈયો હોય તો અમારે પોસાય નહીં, કોઈ ગ્રાહક ને. ધ્યાસ રાખો, કેટલી નીચતા. અહીં તો શીરો બન્યો હોય તો પાડોશીના છોકરા ખાય, લાપસી બની હોય તો પાડોશીના છોકરા ખાય, ભજીયા બનાવ્યા તો અરે અહીંયા બેઠા એની પાસે ક્યાં કોઈની પાસેથી પૈસા લેવાના છે? પ્રસાદ મફત છે, હરિહર મફત છે. આટલી નીચતા. આ શિક્ષણ કોને આપ્યું? વેસ્ટર્ન કલ્ચર. એ દીકરીને મેં સમજાવ્યું, આ 1400 વર્ષથી ગોપનાથનું બાણ સ્થિર છે. મંદિર બંધ હોય, ખુલ્લું હોય, માણસ ખોલે કે સાધુ ખોલે કે શૈતાન ખોલે કે સંત ખોલે કે પૂજારી ખોલે, બાણો અંદર સ્થિર ન્યા હોય. 1400 વર્ષથી આ શિવલિંગ આમ નામ ગોપનાથના નામે સ્થિર છે. મંદિર બંધ હોય, ખુલ્લું હોય, સ્થિર હોય ને એટલે એને નવરાવા વાળા, એને ખવડાવવા વાળા, એની પૂજા કરવા વાળા, અભિષેક કરવા વાળા પૂજારી હોય. બહાર એને પગે લાગવા વાળા સંત આવે, શૈતાન આવે, સત્તાધીશો આવે, સંપત્તિવાનો આવે, ચોખા લાવે, ઘઉં લાવે, સફરજન લાવે, નાળિયેર લાવે, 1000ની, 500ની, 50ની, 100ની નોટ નાખે. ગોપનાથની માસિક ચિલરની આવક 6 લાખ રૂપિયા. આ બધું આવે. પણ ઓલા પથ્થરે ત્યાં સ્થિર રહેવું જોઈએ તો ગોપનાથ. પથ્થર સ્થિર થાય તો ભગવાન થઈ જાય, બીજાનું માર્ગદર્શન કરી શકે, બીજાની અસ્થિરતા દૂર કરી શકે. એક માઇલસ્ટોન સ્થિર થાય તો બીજાને ગાઈડલાઈન આપે છે, પીડબ્લ્યુ વાળાને રંગ રોગાન કરે છે. સબરીમાં રામ સ્થિર થઈ ગયો, રામ ત્યાં સુધી જવું પડ્યું. મીરામાં કૃષ્ણ સ્થિર થઈ ગયો, એનું ઝેરનું અમૃત કરવું પડ્યું. તમારા મારા સર વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદની અંદર રાષ્ટ્ર સ્થિર થઈ ગયું, રાષ્ટ્ર માટે શહાદત આપી દીધી. શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપની અંદર વૈદકાલીન વૈદિક સંસ્કૃતિ સ્થિર થઈ ગઈ. 52 વર્ષ સુધી મહારાણા પ્રતાપ નદીના કિનારે, તળાવના કિનારે ઝૂંપડાની અંદર સૂઈ રહ્યો અને એને ઉદયપુરનું વૈભવ સામે કોઈ દિવસ દ્રષ્ટિ ન કરી. એની મૂછું ઉપર જગત આફરીન થઈ જાય બાપુ. એના ઘોડાની સમાધિ પૂજાય. એક શાસ્ત્ર તો તેજ કહેવાય, બીજાનો પ્લોટ પડાવી લે એ શાસ્ત્ર તો તેજ ન કહેવાય. જય ભવાની એમ લખવાથી રોડ ઉપર જગ્યા મળી જતી હોય, એ હાટું જ જીવો છો. પોઝિટિવ અર્થ લ્યો. જય ભવાની લખવાથી જો તમને અહીં જગ્યા મળી જતી હોય તો કાળજા ઉપર લખો, ઉપર જગ્યા મળી જશે. પોઝિટિવ લ્યો. તમારી જીપમાંથી દારૂ કેમ નીકળે છે? ઠેઠ મોજી દળ સુધી તમારી જીપમાંથી કેમ નીકળે છે? તમે વાતું કરો છો. આજ
કારડિયા રાજપૂત સમાજે ભીષ્મ પ્રતિજ્ઞા લેવા માટેનું આ પટાંગણ છે. ક્ષત્રિય સમાજે પોતાના જીવનને દિવ્ય અને મંગલમય બનાવવા માટે, આ દેશની પવિત્રતાના પુનઃસ્થાપન માટે પોતાના જીવનની આહુતિ આપવા માટેનો આજ આ પવિત્ર દિવસ છે. યજ્ઞમાં ભલે આહુતિ અપાતી હોય, પણ અહીં બેઠેલા જેટલા ક્ષત્રિયો છે એટલા અહીં સાધુ સંતોની હાજરીમાં પ્રતિજ્ઞા લે, અમે કોઈ દિવસ દારૂ માંસ જુગાર હટશું નહીં, દેશ અને ધર્મ માટે ખલાસ થઈ જશું. અમારી સંપત્તિ રાષ્ટ્રના ઉત્થાન માટે છે. આ દેશ વૈદિક સંસ્કૃતિનો દેશ છે. આ દેશ સાધુ સંતોનો દેશ છે. આ હિજડાઓનો દેશ છે. કેટલી કાયરતા કહેવાય. એક હેલિકોપ્ટર જેવું મુફલીસ પણ આવી, આટલા બધા તમે શું કરી શકશો? તમારી શું તાકાત છે? ખાલી કડતાલું ધૂન વગાડે ભગવ દેશ નહીં બચે એમ ભગવાન ન મળી જાય. અમે ગાંડી ના છીએ, પીએચડી થયા તો રોડ ઉપર છે 60 વર્ષના. પૈસા કમાવા ગધા મજૂરી ન કરાય. નારી ચોકડીએ ઉભા રહે, એક હોકી ઠોકી ઘડીકમાં લાખોપતિ થઈ જાય. પૈસાદાર થવામાં મહેનત ન કરવાની હોય. સત્તા કોઈ દિવસ સેવા નહીં કરે, સત્તા ભય પેદા કરશે. સંપત્તિ કોઈ દિવસ ઉદારતા નહીં દાખવે, સંપત્તિ હંમેશા લાલચ બતાવશે. સંસ્કાર જ સંસ્કૃતિનો માપદંડ છે. સંસ્કાર જ માનવ જીવનનું પરિવર્તન કરી શકશે. અને આ બધા સંસ્કાર માટે બેઠા છે. અને સંસ્કારની જ્યાં પ્રધાનતા હોય, ચિત્રની કોઈ કિંમત હોતી નથી. ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય, પણ એ પવિત્ર હોય તો જખ મારીને પગે લાગવું પડે. હું ઘણી જગ્યાએ કહું છું, હનુમાનજી ગણપતિ મોઢામાં ક્યાં ઠેકાણું, પણ પગે લાગવું પડે કે નહીં? એની પાસે પાવર છે. મેં સેવક રઘુપતિ પતિ મોરે અસબમાન જન જાય. એની પાસે નશો છે. તમારી પાસે નશો છે. જે મૂર્તિ ઉભી હોય 24 કલાક એની જ ગણાય. રામની, કૃષ્ણની, ભક્તની, યોગીઓની. આપણામાં વિચાર ઉભો છે? આપણામાં એક વિચાર સ્થિર છે? અમે પ્રભુ ધર્મસભા શરૂ થઈ પહેલા અડધો કલાક અહીંયા હાજર હતા. સમય અને શ્વાસની કિંમત હોવી જોઈએ વિજ્ઞાન યુગમાં. બહુ ધ્યાન રાખવું જોઈએ. આપણને કોઈ ગણે કે ન ગણે. મને ઘણી વાર કે મહારાજ તમે ફરી વાર વિચારતા હો. મેં કીધું હિજડાનું કામ છે, વેશ્યાનું કામ છે. ફરી વાર વિચારવું હોય, હું વિચારીને ઘરેથી નીકળ્યો છું. અને શરીર છૂટે ત્યાં સુધી એ જ વિચારે જવાનું છે. કોઈની પરવા નથી. કદાચ કોઈ સિદ્ધ કે ગીધ કે શું ફેરી જાય, એક પકડી રાખ્યું છે. હાવણી કચરો કાઢવાનું સાધન છે, પણ જો દોરી છૂટી જાય હાવણી કચરો થઈ જાય. એમ ભવસાગર તરવાનું સાધન છે. આ મરવા ફરવા ચરવાનું સાધન નથી. અમે પૈસા ભેગા કર્યા તો મારી પાસે 10 હેલિકોપ્ટર હોત. હું આ દેશના પ્રાઇમ મિનિસ્ટર નમોન 11 વર્ષથી એક પાણા ઉપર લઢા લીધા. એ ત્યાં પ્રાઇમ મિનિસ્ટર છે, હું અહીં તમારી સામે બેઠો. પૈસા કમાવા, સત્તા મેળવવી બહુ સહેલી વાત છે. કોકનું ભલું થાય એવું કરો, કોકની આંખના આંસુ લૂછો, કોકના પેટ સુધી અનાજ પહોંચાડો. જેને જરૂર છે એને આપો. બ્રાહ્મણોને જ આપવું એવો કઈ ઈજારો નથી. જેને જરૂર છે એને આપો. હું બ્રાહ્મણોનો વિરોધી નથી, હું એમાંથી જ આવ્યો છું, એટલે ધ્યાન રાખજો. પણ જેને જરૂર છે એને આપો. આજ તમારે ખાસ સમજવા જેવું છે. હરિસિંહ સાહેબ કરો છો, નામ કરો છો, તો તમે કઈ કરી શકો એમ છો? અરે એટલું નિયમ લ્યો કે હું ક્ષત્રિયના પેટનો હોય તો ભલું ન કરી શકું કાંઈ નહીં, પણ આજથી મારી માના સોગંદ ખાઉં છું, ભારત માતાના સોગંદ ખાઉં છું, હું કોઈ દી કોઈ નડીશ નહીં. આટલું તો કરો. નકર અમને બોલાવીને શું, અમને ખાવા જ મળે જ છે બાપુ, અમને પૈસા મળે જ છે. આ શંકરભાઈને કહ્યું એટલે એને આપી જ દેવો પડે, નકર હારી જાય. આ તો હુવાણ છે. પણ કહેવાનું તાત્પર્ય, તમે કંઈક કરો. આજની ધર્મસભાનો અર્થ શું? વખાણ કરવા. વખાણ ને લખાણથી રમખાણ કોઈ દિવસ શાંત ન થાય. વખાણ અને લખાણથી કોઈ દિવસ રમખાણ શાંત ન થાય. સાચી જાણ કરવાથી જ બધું શાંત થાય. સાચું જણાવવું છે. તમે જો છો એ હોવા જોઈએ 24 કલાક. ઓલો પાણો 24 કલાક ત્યાં ઉભો રહે છે એટલે એ ભગવાન છે. એમ માણામાં એક 24 કલાક માણસાય. મીઠું 24 કલાક ખારું, ગોળ 24 કલાક ગળ્યો, સૂર્ય 24 કલાક પ્રકાશ આપે, ગાય 24 કલાક ગાય, આપણી બા 24 કલાક આપણી બા, ગંગા માણા 24 કલાક, 24 કલાક. હાંજે કોથળી ઠોકીના બાળવાળ કાંઈટમાં ઊંધો પડી ગયો. એને કેમ કેવું આ માણા છે? બોલો. પહેલું કામ તો એ કરો, છલાળા વાળા આજુબાજુના ગામ વાળા જે બહારથી આવ્યા હોય
દારૂ જુગાર માંસની બદીઓ બંધ કરો. તમારા લગ્નમાં જે હગાવાલાને હાચવવા કરણ મારી ભેગો જે અત્યારે ઢાંકમાં જે પરાક્રમસિંહ જતા ને જે તાલુકા પ્રમુખ મારી ભેગા કોલેજમાં, હું રણજીતસિંહ શિયાણી બધા એક કોલેજના વિદ્યાર્થી, સુરેન્દ્રનગર એમપી શાના ઘણા બધા તો બાવા આઈટમની વખતની વાત છે. બાપુ એના મામાના ગામમાં કરે મારી વાય બેઠા મન કે અમારું જૂનું ઉખાડે ને રાઉન્ડમાં લે પરાક્રમસિંહ. મેં પેલું તારો જ વારો આવશે. મેં કીધું આ તમારા ભાણાને દાંત પડી ગયા નહીં, કઈ એક્સિડન્ટથી નહીં પડ્યા, બાટલીયું ઘાસની ભટકાઈને પડી ગયા. પણ એ માણસ સુધરી ગયો. અત્યારે ઢાંક ફરતો 20 કિલોમીટરમાં દારૂ ન મળે. मौको છે मौको. मुदत के बाद हर खुशी बेकार होती है सनम, मुदत के बाद हर खुशी बेकार होती है सनम, कयामत में अगर खुदा न मिले तो क्या करे सनम. आज क्षत्रिय समाज ने हरिसिंह साहेब ઉપર ફિદા થવા, ફના થવા, એના પ્રત્યેનો આત્મીય ભાવનો દાવો પ્રગટ કરવા માટેનો મોકો છે, અવસર છે. ઝડપી લ્યો, ખાઈને જતા રહેજો, વાવા કરશો, શું ફાયદો, શું ફલશ્રુતિ? આની ફલશ્રુતિ શું? બાણો બે હડ દેવો, આ જવતલ હોંપી દેવાય, આની ફલ શું? બાવા ભેગા કરીને હાર પહેરાવીને કવર આપી દેવાય, આની ફલશ્રુતિ શું? માણસ થા માણસ, આદેશ અધરતી એવું જીવન જીવો, એવું સુંદર મજાનું પવિત્ર જીવન જીવો. સુજલામ સુફલામ મલય શીતલામ માતરમ સચ્ય સામલમ માતરમ. આ દેવી સંસ્કૃતિ વાળો દેશ, એવું કરવા અમે એમ જીવી છીએ એટલે તમને કહી છે. માટે મારો પહેલો પ્રશ્ન એ છે કે પથ્થર એકવાર મંદિરમાં જાય, પાણો એકવાર મંદિરમાં જાય એ ભગવાન થઈ જાય છે. માણો 1000 વાર અહીંયા જાય તો એના મા બાપ દુઃખી હોય છે, કારણ કે માણસ નથી હોતો, એના ભાઈ ભાંડુ દુઃખી હોય છે. ધર્મસ્થાનોમાં પૈસા આપતા પહેલા, મંદિરોમાં પૈસા આપતા પહેલા, દાનમાં પૈસા આપતા પહેલા ખાસ યાદ રાખજો કે તમારા ભાઈ ઉપર દેણું નથી ને, એ દેણાને ખાતર ઝેર નથી પીતો ને, યાદ રાખજો. મંદિરમાં 5000 લખાવો અને તમારો ભાઈ 1000 આટું ઝેર પી જાય તો એ 5000 તમને નરકની અંદર લઈ જશે. એ મોટો અધર્મ છે. કદાચ નો ગમે થાય એમ કરી લે જેને નો ગમે એ. બાકી આમ જ છે, જખ મારીને સ્વીકારવું પડશે. ધર્મગુરુએ તે પણ આ રાષ્ટ્રની વિચારધારા પાયાની જે છે એ જ પ્રસ્થાપિત કરવી પડશે. સરદાર શ્રી રાણાને 21 તોપના માનથી અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો. દેશ માટે જીવતા શીખો, દેશ માટે મરતા શીખો.